આશીર્વાદ જોઈએ. લાકડા ગડવા કઈને મેકલ્યો તન આ થોડા લીલા પાણી ઈંડા હું લીલા પાડી હવે ઈંડા ખંચેરી લઈ લઈએ આપણે જેમ આવી સુની તમારી મારી ના છોકરાને કાંઈ કરવાની આ ઈંડા બેંડા લઈને ભરાઈ દઈએ ગંજમાં. હા ઓવા કાંઈ કાલ ભરાભાઈ આ ગાઢવા કાઢી ડોખો તું આ નહીં કાઢતો પણ કેટલા કાઢે છો ના ભાઈ મારે મજૂર કરવું પડશે. મજૂર કરતો કીધે સવારનો મેકલ્યો અને હજુ ડોખલો કાઢે નહીં ને પડી મેલે પણ જોરદાર નહીં કરતો તાન ના ના એ ખંચેરી કોઈ મસ્કરી કરી પણ કાકા આ લીલા ઈંડા જો 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 શું લીલા હે જો આ જોજો લે આવવાના હે તું ફટાફટ કર તો આપણે પેલો જેમ ના આ ભરાઈએ ને ઈંડા તો પૈસા ને તો કોઈ જેમ થાય ને કશું નહીં થાય. એ ઓમ નામ ભરાઈ દે નહીં તારા ઓમ નામ કોણ ભરા હું એ લ્યાહી લઈ લેતા તો ભરાઈ દે સારું જતું અને હાર્યા તો કઈ જાય આય એ ખબર નહીં ઇજ્જત નહીં હજી તો પગે નહીં માટી દંતારી કાકા લીલા જ કીધો આ તો નહીં લેવ રહી હારતા ના દંતાળી હા તું ઘેર જા. હા અરે મંડપ વાળાને બધાને કઈ રાખ તે બધાને કહી દેજે આપણે કેમ મોઢું વાંધો નહીં આપણે હોવા જેમનું મોઢું બંધાવે ને એમને તો બિહાર છુપાવે ચાલશે ને હોય તો કોઈ ના આવે ઘેર રાખવું પડશે. એ ખોટો ખર્ચો કરવો સારું હતા હું કહી આવતા અને ત્યાંથી પાવ કેમ ભૂગ્યા છે પાછો છોકરા રમવા ના જતો સવારનો મેકલે હવે ઈંડા ખંચેરાને મારા મથવું પડશે. આ શું કરશે જિંદગી મારે અત્યારે આવશે મજૂરી કરવી નથી આવશો મારા હિસે ખંચરતા નહીં એટલે તો એટલે ખંચેર્યા નહીં લાગતા મોડ ધમકાય તો મેળ આવે. કોઈ પડવા માંડે હવે બરાબર નો લીલા પાણી તો હવા દે ના આવે પછી ખંચેર બરાબર હા તડકો જબરજસ્ત પડે ઈંડા લીલા પડી એક મકા જેમ આવું હા ઈંડા લીલા પડ્યા ને એક તો જેમ આવીને ઊભી થઈ રહી પૈસા થોડી લાવવા મારા હરી તું એ મારા ઢુબા કાકાનું ગાડું ક્યાં લઈ જાય કઈ ન જાણું ખાડામાં જે ભેગું જ છે આવી અલ્યા તારો ભાઈબંધ બેઠો આ વાલીડો બેઠો હું કા ગભરાઈ જાઉં કા ખાડામાં જવા દે અલ્યા તાને એક મકા જેમ આવીને ઊભી કર માર તો થયું હો જેમ આ કરવાની હો આમ પૈસા હી નહીં ઓહો એક ન્યાય તકલીફ જેમમાં આ તારો ભાઈડો બેઠો કા ગભરાવીમાં ચો ગભરાવાની તારી જરૂર છે લ્યા આ તું જ કાયમ ભી ખોરતો હોય હી અને તું કઈ હું બેઠો હું દાદર મારવાનો હી એટલે તમે 10-20 ખોરતા હોય એનું મતલબ એવું નહીં કે અમે આ અવસરમાં ટેકો ના કરીએ. આ તો કાલ અવસર આવીને ઉભો રહે કે બે બગલો અધર કરતા મારે તો ચોકન ભાઈ મહેમાન આવ્યો આબરું જાય કે હેમજી તું હેમજી તું દારૂડિયા તો હું ભરું છું. હા તો આપણે બેન ભાઈબંધી કટ્ટી આજથી તાન આમ તો ટેકો બેકો કરે તો ઈંડા લીલા પડે આમ તો જો ટેકો કાંઈ વાત ના કરે હું તને એક આયોજન આલું જો તને ગમતું હોય તો મારું કેવું કેવું જો મારે મારા છોકરાની જેમ છે બરાબર. હા તો ના તો આપણે બે જણા ભાગમાં કરીએ તો જેમ તો ખર્ચો ઓછો થાય. જો ખર્ચો ઓછો થાય બરાબર. મહેમાને હચવાઈ જાય મહેમાન એકથી મોડવા હચવાય છે કે ના જાય હચવાઈ જાય રહોડું એક થાય થઈ જાય. બોલ શું કે આઈડિયા મારો છે જબરો તો ચાણા હતા મારે તાન આપણે બે જણા ભેગા થઈને આયોજન કરીએ તો મેં તો તારા છોકરા અંગાથી એમ કે પેલા મંડપ વાળાને કહી દેજે તે કશો વાતો નહીં હોકી કહેવાય એમાં હું મંડપ તો તમારું મારું છે અલગ હશે તો બોધવાનું ભેગું છે તો બોધવાનું તો સજ આમ તો પટી જાણે છે. બોલ આઈડિયા છે જબરો આ તો બે પીધી નહીં ને આના કરતા મસ્ત આઈડિયા લાવું એ દાન ના પીતા પાહા એટલે ના પીવું એવો તો કોઈ ગોડો નહીં હું
હો એવો ગોડો સમજે તું મને નકર બે પીને આવશે પેલા બે મહેમાન દોડી ઉઠશી. હું કહું હા અમારો આઈડિયા છો રાજન કે પહેલાં સારો લાગ્યો. તો એક કામ કર આપણે બે જણા ઘેર જઈએ બરાબર આયોજન કરીએ બરાબર અને પછી જે આયોજન થાય એમાં જે પૈસા ભાગ આવે ને એ પૈસા આવવાના કાઢવાના બરોબર. બરાબર હા તો પહેલાં મને વિહાલ છે તમે પીવાના હા વિહાલ છે પીવાના એ તો ચાલશે ને હાલ તો નહીં હમણાં ઘેર આવો તો હાલો તો. અરે હાલો કે તો બે મારતા તો યાર શું તું મગજ થોડું કોમ કરે યાર મારું લે આ ચાલ્યા હા એ તાર પીન ના આવતા પાહા. સારું હું આવું હળો હાલ જ બે મારે આવું હા આ તો ભલે પીવો પણ પેલા આવે ત્યારે મહેમાન આવી ત્યારે ના પીતા જો તમે કહું ના મોડું એક મકા જાય તમે પા ઢટા જેવા થઈને આવશે પેલા મહેમાન નહીં ઉપર રહી. લેવાય પાછા લેવાય ના ના લેવા લેવા લે પાછા તો હું યાર ભલા આદમી તમે તો માણસ હોય યાર કોઈ હું આવું હો સારું શું કીધું સારું પણ ઢટા જેવા થઈ જતા. લેજે ભાઈ તારા 20 રૂપિયા લેજે તારા 20 રૂપિયા મૂકવા ઢટ્ટા જેવો થઈ જાય હતા હતા વાત કરી હું આવું પા ઘેર રહેજો સારું લાય હાલ તો 20 ની મેળ પડ્યો થઈ ની પર ચોટી તારી મંત્રી નાખું ઢુબલે વરાય અરે કિશન કિશન શું કરી અંદર તું આપણું અગોળી વધતો તો અને તમે ઘેર રખડી ચાલ્યા છો નહીં ચાલ લાવા જઈને આવ્યા પણ કોઈ ઉપડાવાળું હતું નહીં પોટલો વધી લઈને આવ્યો. એટલે તો કોઈ નતો આવતું પેલી બાજુ પાછળ કોઈને ટોકો ના પડે કોઈને પણ હું આવું તો જોવા કે તારા આ બખારા બપોરનું કોણ હોય ક્ષેત્ર હા તો તું હેઠો ના હું આવું એડી કર સારું લાઈટ આવી જ ના આવી બરાબર લાઈટ તો આવી જ લાગે ચાલુ કરી નહીં લાગતું હવે તો તમે જાય ખબર પેલા પૂછવા દે કિશન ને પછી વાત શું છે આપણે પોણી લેવું તું. પોણી હા હમો લેવો હતા વળી આ ઘઉં પાવા હતા છેલ્લી પોણી હતી. તે હાલ તો લાઈટ આવ્યો કરે જાય ખબર નહીં તો છોકરાને પૂછી લઉં હા તમે જવાનું કરે કોઈ જવાનું હોય ના જવાનું હોય ને તો હું ફોન કરું તમે ફોન કરો તો અને હું કહું છું કે ને તમે હું આ બસ ક્ષેત્રમાં ઓટો મારો જ આવ્યો હતો. શીતમ જો ને હા તો ટુબા કાકાને આપણે જતા આવજો હારો હેડો તમ ઈવન કીધું પમદાર જેમ્બો જવાનું છે ભાઈબંધી એક જેમ આવી છે હા. કંકુતરી આવી બધા ભેગી આપણી એટલે આપણે ભેગા નોકરી કરતા ખબર ઓ હે ઓ ઓ હા બધા આપણે પેલા કારખાનામાં હા પેલા હતા રામદેવજી ઓ ઓ ઈવન છોકરાને જેમ છે તો આમાં ઘેર તો કંકુતરી આવી નહીં એટલે કંકુતરી ઘેર પડી મારા તો પકડાવી પડે ને. પણ કાલ હોજી જ હાલવા આવી રે ભાઈ એટલે હું તમે હાલવા નથી ત્યાં કંકુતરી ઘેર હા. પણ તે ભેગા થઈને કહી દીધું કંકુતરી હોજી મેકલા દી આ તો ડુબાભાઈ કહી દો વેળો તાન. ટુબા કાકા કહેતા હતા કાલ જવાનું હોય ને? ના ગુરુવારે જવાનું ગુરુવાર જાણે એમ? ઓ આજ તો સોમવાર થયો ને હા સોમવાર ના રવિવાર થયો. સોમવાર થયો આજ સોમવાર થયો ઓ તમે તો આજ લાઈટ ના બદલે ને એટલે હો નહીં સારું તો હું કહી દો વેળો તાન. હા તો ટુબા કાકા કહેતા તારે હતા એટલું પોણી કરાવજો પણ. હા તમે ફોન કરજો છોકરાને પૂછી લો કોઈ પોણી ના જવાનું હોય ને હા તો તમે સમાચાર તો અત્યારે આવી દો વાળો ત્યાં હા તો એમાં ફોન કરજો હું કહી દઉં એમ કહેતા હતા ગુરુવારનું હા આ છોકરાનું ઉપડા કરજો મારું મેહુલ આ મેહુલ શું કરે હમણાં મંડપ વાળાને કીધું એ તો ભૂલી ગયો હું ભૂલી ગયો તાન પેલા શું નામ તો પેલા મંગળભાઈ ભેગા થયા હતા કેવું કહેતા હતા એરા એરિયામ કહેતા હતા તે કે મારે જેમ હ તે કે બે ભેગો પટાઈ દઈએ. દારૂ ભેગું શું દાડે ભેગો તાન એટલે કે મોડો ખર્ચો ઓછો થાય આપણો ખર્ચો. ઓછો થાય પણ એ દારૂ ભેગું રાખ્યું આપણા મહેમાન વધારે આવે ને એના મહેમાન ઓછા આવી એ વાત સાચી આમ તો ખર્ચો બેને હરખો બોક તાન અને મંડપ વાળાને કીધું ના નહીં કીધું ભૂલી ગયું કે મારે ક્યાં જવું પડશે તાન કઈ જાઓ તમે જઈ અને ચાબા મેલીએ વાહ તો લેતા આવતા એ વળ્યો 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 ઢડ્ડા જેવો થઈને આવ્યો. આ મારું 500 પાટણ હા